આજે આપણે દ્વિક્રિયાના એક્ઝામ્પલ આગળ કરશું. સ્વાધ્યાય નંબર 1.4 નો એક્ઝામ્પલ નંબર 8. સ્વાધ્યાય 1.4 છે એનો એક્ઝામ્પલ નંબર 8. રકમ વાંચું છું હું. ગણ n પર a સ્ટાર b બરાબર a અને b નો ગુસાઅ દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા સંક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે, દ્વિક્રિયા સ્ટાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. તો આપણે આ ત્રણે ત્રણ વસ્તુ ચકાસશું. a સ્ટાર b બરાબર a અને b નો ગુસાઅ આવી દ્વિક્રિયા ગણ n પર આપેલી છે. તો સૌથી પહેલા આપણે સંક્રમી ચકાસશું. તો સૌથી લખશું n પરની દ્વિક્રિયા સ્ટાર માટે a સ્ટાર b બરાબર a અને b નો ગુસાઅ. હવે આના માટે આપણે સંક્રમી છે કે નહીં ચકાસીએ. તમને ખબર છે n પરની દ્વિક્રિયા છે એટલે n પરના n ના બે કોઈ પણ ઘટકો લેવાના. 2 belongs to n, 3 belongs to n માટે 2 સ્ટાર 3 એટલે 2 અને 3 નો ગુસાઅ બરાબર 1 થશે. 3 સ્ટાર 2 બરાબર 3 અને 2 નો ગુસાઅ 1 થશે. Therefore 2 સ્ટાર 3 is equal to 3 સ્ટાર 2 થાય છે. Therefore સ્ટાર એ n પર સમક્રમી છે. બીજો પ્રશ્ન છે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. તો જૂથના નિયમની ચકાસણી માટે 2 belongs to n, 3 belongs to n, 4 belongs to n લેતા. હવે હું 2 સ્ટાર 3 સ્ટાર 4 પહેલા લઉં છું. 2 સ્ટાર 3 એટલે 2 અને 3 નો ગુસાઅ સ્ટાર 4. 2 અને 3 નો ગુસાઅ 1 થશે. 1 સ્ટાર 4 એટલે 1 અને 4 નો ગુસાઅ તો 1 મળ્યો. હવે આપણે 2 સ્ટાર 3 સ્ટાર 4 મેળવશું. 2 સ્ટાર 3 અને 4 નો ગુસાઅ. 3 અને 4 નો ગુસાઅ 1 થશે અને 2 અને 1 નો ગુસાઅ પણ 1 થશે. તો તમને શું મળ્યું? 2 સ્ટાર 3 સ્ટાર 4 બરાબર 2 સ્ટાર 3 સ્ટાર 4. Therefore સ્ટાર n પર જૂથના નિયમનું પાલન કરે છે. બીજા પ્રશ્નનો જવાબ આપણે મેળવી લીધો. હવે ત્રીજો પ્રશ્ન છે કે સ્ટાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ છે. તો આપણે હવે એકમ ઘટકનું અસ્તિત્વ જોવા જઈ રહ્યા છીએ. એકમ ઘટકનું અસ્તિત્વ આપણે ચકાસીએ છીએ. ધારો કે સ્ટારનો એકમ ઘટક e છે. Therefore એકમ ઘટકની વ્યાખ્યા તમને ખબર છે. a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a થાય, જ્યાં a પણ n માં હોય અને e પણ n માં જ હોય. બરોબર. હવે a સ્ટાર e બરાબર a લેતા. Therefore a અને e નો ગુસાઅ a છે. હવે a અને e નો ગુસાઅ a છે એટલે કે એનો મતલબ એવો કોઈ e
અનન્ય મળશે નહીં. કઈ રીતે? જો સાંભળો, એ અને ઈ નો ગુસા એ થવો જોઈએ, તો આપણે એવો કોઈ ઈ અનન્ય એટલે એક જ મળે તો જ આપણે ઈ એકમ ઘટકનું અસ્તિત્વ છે એમ કહી શકીએ. પણ આવા જો ઈ ઘણા બધા મળે એક કરતાં વધુ તો ઈ અનન્ય ઘટક કહેવાય નહીં. તો એના માટે આપણે લખશું અહીં 2 અને 2 નો ગુસાઅ 2 છે, ત્યારે ઈ બરાબર 2 અને એ બરાબર પણ 2 છે. એ બરાબર 2 ઈ બરાબર 2 છે. 3 અને 3 નો ગુસાઅ 3 છે, તો ત્યારે એ બરાબર 3 અને ઈ બરાબર શું મળે છે? 3. કારણ કે એ અને ઈ નો ગુસાઅ એ થવો જોઈએ. એ અને ઈ નો ગુસાઅ એ થવો જોઈએ. તો 2 અને 2 નો ગુસાઅ 2 છે, જ્યારે એ બરાબર 2 ઈ બરાબર 2. 3 અને 3 નો ગુસાઅ 3 છે, જ્યાં એ બરાબર 3 ઈ બરાબર 3. તો અહીં e belongs to n અનન્ય મળતો નથી. આવા ઈ તો ઘણા બધા જુદા જુદા મળશે. 4 અને 4 નો ગુસાઅ 4 થાય, 10 અને 10 નો ગુસાઅ 10 થાય, તો ઈ નું મૂલ્ય બદલાતું રહેશે. therefore e belongs to n અનન્ય મળતો નથી. therefore સ્ટાર માટે તટસ્થ ઘટક અથવા એકમ ઘટકનું અસ્તિત્વ નથી. એકમ ઘટક અથવા તટસ્થ ઘટક હંમેશા અનન્ય મળવો જોઈએ. એક અને માત્ર એક જ. એને બદલે અહીંયા વધુ એક કરતા વધુ મળે છે. therefore આપણે કહી શકીએ કે સ્ટાર માટે અનન્ય એકમ ઘટકનું અસ્તિત્વ નથી. હવે આપણે પહોંચ્યા છીએ એક્ઝામ્પલ નંબર આ જ ચેપ્ટરનો 11મો દાખલો. સ્વાધ્યાય નંબર 1.4 નો 11મો એક્ઝામ્પલ. સ્વાધ્યાય નંબર 1.4 એક્ઝામ્પલ નંબર 11. હવે એની રકમ વાંચું છું, બધા ધ્યાનથી જોશે. ઘણ a બરાબર n ક્રોસ n છે અને a પરની દ્વિક્રિયા સ્ટાર માટે ક્રમયુગ જોડ ab સ્ટાર cd બરાબર ક્રમયુગ જોડ a વત્તા c અલ્પવિરામ b વત્તા d દ્વારા વ્યાખ્યાયિત છે. તો સાબિત કરો કે સ્ટાર સમક્રમી છે તથા જૂથના નિયમનું પાલન કરે છે, અને જો સ્ટાર માટે કોઈ એકમ ઘટક હોય તો તે શોધો. તો આપણે સમક્રમિતા ચકાસશું, જૂથના નિયમનું પાલન પણ જોશું, અને જો એકમ ઘટક અસ્તિત્વ ધરાવતો હશે અનન્ય તો એ પણ શોધશું. તો બધા વિદ્યાર્થીઓ જોશે. ઘણ a આપ્યો છે, ઘણ a બરાબર n ક્રોસ n. હવે ઘણ a પરની દ્વિક્રિયા સ્ટાર કઈ રીતે આપેલી છે? ક્રમયુગ જોડ AB સ્ટાર CD બરાબર ક્રમયુગ જોડ A વત્તા C B વત્તા D. પહેલો ઘટક A વત્તા C, બીજો ઘટક B વત્તા D દ્વારા વ્યાખ્યાયિત છે. આ રીતે દ્વિક્રિયાની વ્યાખ્યા આપી છે. હવે આપણે સમક્રમી પેલા ચકાસીએ છીએ. તમને ખબર છે કે ઘણ છે n ક્રોસ n. તમારે n ક્રોસ n માંથી ક્રમયુગ જોડ લેવાની અને એમાં સમક્રમિતા ચકાસવાની. તો હું ધારો કે 2 3 belongs to n cross n તથા 4 5 belongs to n cross n. બે ક્રમયુગ જોડ મેં n cross n માંથી લીધી. હવે સમક્રમિતા ચકાસવા માટે 2 3 ક્રમયુગ જોડ સ્ટાર 4 5 આ એની વ્યાખ્યા છે. AB સ્ટાર CD તો A વત્તા C અલ્પવિરામ B વત્તા D. તો અહીંયા 2 વત્તા 4 અલ્પવિરામ 3 વત્તા 5 એટલે 6 અને 8 મળ્યા. હવે 4 5 ક્રમયુગ જોડ પહેલા લઈએ, 2 3 પછી લઈએ, એટલે સમક્રમિતા માટે AB સ્ટાર CD ચકાસશું, પછી CD સ્ટાર AB. તો 4 વત્તા 2
અલ્પવિરામ 5 વત્તા 3 અંતે 6 8 આવ્યા. ધેરફોર આ બંને કેવા થયા? સમાન. 2 3 સ્ટાર 4 5 ઇઝ ઇક્વલ ટુ 4 5 સ્ટાર 2 3 મળે છે. ધેરફોર સ્ટાર એ n ક્રોસ n પર સમક્રમી છે. તો આ રીતે આપણે સમક્રમિતા ચકાસી. હવે જૂથના નિયમની ચકાસણી કરીએ છીએ. જૂથનો નિયમ કઈ રીતે આમાં ચકાસવું? જૂથનો નિયમ તો આવી રીતે ત્રણ જુદી જુદી ક્રમયુક્ત જોડ લઈએ. 2 3 belongs to n cross n, 4 5 belongs to n cross n અને 6 7 belongs to n cross n. ત્રણ જુદી જુદી ક્રમયુક્ત જોડ લીધી. હવે જૂથના નિયમ માટે 2 3 સ્ટાર 4 5 પછી 12 સ્ટાર 6 7. પહેલા ચકાસશું. 2 3 સ્ટાર 4 5 એટલે 2 વત્તા 4 અલ્પવિરામ 3 વત્તા 5 સ્ટાર 6 7. આ વ્યાખ્યાને આધારે આપણે લીધું. હવે 6 8 સ્ટાર 6 7. તો હવે આ બંનેનો સરવાળો એટલે 6 વત્તા 6 અને 8 વત્તા 7 એટલે 12 અને 15. આવી ક્રમયુક્ત જોડ બની. હવે આપણે બીજો જૂથના નિયમનો RHS માટે 2 3 સ્ટાર 4 5 સ્ટાર 6 7 લઈએ. તો 2 3 સ્ટાર હવે 4 પ્લસ 6 એટલે 10 અને 5 પ્લસ 7 એટલે 12. હવે 2 3 સ્ટાર 10 12 લઈએ. તો 2 પ્લસ 10 અને 3 પ્લસ 12 આ વ્યાખ્યાને આધારે therefore 12 15 ક્રમયુક્ત જોડાવી. therefore તમે શું સાબિત કર્યું? 2 3 ક્રમયુક્ત જોડ સ્ટાર 4 5 સ્ટાર 6 7 is equal to 2 3 સ્ટાર 4 5 સ્ટાર 6 7. therefore તમે શું લખશો? સ્ટાર એ n ક્રોસ n માટે જૂથના નિયમનું પાલન કરે છે. હવે આપણે એકમ ઘટકનું અસ્તિત્વ ચકાસીએ છીએ. તટસ્થ ઘટકનું અસ્તિત્વ અથવા એકમ ઘટકનું અસ્તિત્વ બધા જોશે. એકમ ઘટકનું અસ્તિત્વ. એકમ ઘટકનું અસ્તિત્વ મારે ધારવો પડશે ક્રમયુક્ત જોડ સ્વરૂપે, કારણ કે ગણ n ક્રોસ n છે, એના ઘટકો ક્રમયુક્ત જોડ સ્વરૂપે હશે. ધારો કે EF belongs to n cross n એ સ્ટાર માટે તટસ્થ ઘટક છે અથવા એકમ ઘટક છે. therefore AB સ્ટાર EF AB સ્ટાર EF બરાબર AB બરાબર EF સ્ટાર AB થાય. તમને ખબર છે AB સ્ટાર EF બરાબર AB બરાબર EF સ્ટાર AB થાય. હવે આપણે આ EF શોધવાનો છે, તો હવે AB સ્ટાર EF બરાબર AB લેતા હવે AB સ્ટાર EF આ વ્યાખ્યા પ્રમાણે A વત્તા C ને B વત્તા D, તો A વત્તા E અને B વત્તા F બરાબર AB. હવે બે ક્રમયુક્ત જોડના અનુરૂપ ઘટકોને સરખાવો. A પ્લસ E બરાબર A, B પ્લસ F બરાબર B એટલે E બરાબર 0, F બરાબર 0. therefore EF ક્રમયુક્ત જોડ તમને મળી 0 0 પણ does not belongs to n cross n. જે પણ આપણે એકમ ઘટક શોધ્યો ઈ આપેલા ગણમાં હોવો જોઈએ. therefore આપણે લખશું કે સ્ટાર માટે n ક્રોસ n નો તટસ્થ ઘટક અથવા એકમ ઘટક અસ્તિત્વ
ધરાવતો નથી, કારણ કે એકમ ઘટક આપેલા ગણમાં આવેલો હોવો જોઈએ, જે આપેલા ગણમાં આવેલો નથી. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 11 જોયો. હવે આપણે એક્ઝામ્પલ નંબર 12 જોઈએ છે આપણી બુકનો. એક્ઝામ્પલ નંબર 12 ની રકમ છે આપણો 1.4 નો એક્ઝામ્પલ નંબર 12. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય છે તે નક્કી કરો અથવા ચકાસો. તો પહેલું વિધાન પહેલા તો હું લખું છું, ગણ n પર ની કોઈ પણ દ્વિક્રિયા, ગણ n પરની કોઈ પણ દ્વિક્રિયા સ્ટાર માટે a સ્ટાર a બરાબર a થાય, પ્રત્યેક a belongs to n માટે આ સાચું છે કે ખોટું? આ વિધાન પ્રત્યેક a belongs to n માટે સાચું છે કે a સ્ટાર a બરાબર a થાય? તો હું લખીશ કે આ વિધાન સત્ય નથી, કારણ કે n પરની દ્વિક્રિયા મેં ગુણાકાર લીધો છે, દ્વિક્રિયા ગુણાકારની ક્રિયા લગાડીએ, n પર જો ગુણાકારની દ્વિક્રિયા લગાડીએ તો 1 belongs to n માટે 1 into 1 બરાબર 1 થાય, એટલે કે a સ્ટાર a બરાબર a થાય. પરંતુ 2 belongs to n માટે 2 into 2 બરાબર 4 થાય, 2 ન થાય, is not equal to 2. therefore ગુણાકાર માટે આ વિધાન સત્ય નથી. ખ્યાલ આવ્યો કે આ એ લોકો એમ લખ્યું છે કે કોઈ પણ વિક્રિયા માટે આ સાચું થાય, તો મેં ગુણાકારની જ ક્રિયા લઈ લીધી એન ઉપર અને એના માટે બતાવી દીધું કે આ વિધાન બધા પ્રત્યેક a belongs to n માટે સાચું નથી. 1 into 1 બરાબર 1 થાય છે, 2 into 2 બરાબર 4 થાય છે, is not equal to 2. therefore આપણે કહી શકીએ કે આપેલું વિધાન અસત્ય છે. હવે બીજું વિધાન આપ્યું છે જો સ્ટાર n પરની સમક્રમી દ્વિક્રિયા હોય. આ પક્ષ આપ્યો છે કે કોઈ સ્ટાર જે દ્વિક્રિયા છે એ સમક્રમી દ્વિક્રિયા હોય તો a સ્ટાર b સ્ટાર c બરાબર c સ્ટાર b સ્ટાર a થાય. આ સાચું છે કે ખોટું? આપણે ચકાસવાનું છે કે આ વિધાન સત્ય છે કે અસત્ય. તો આ વિધાન છે એ સત્ય છે, તો હું કારણ બતાવીશ. તો આ વિધાન સત્ય છે. અહીં સ્ટાર એ n પરની સમક્રમી દ્વિક્રિયા હોવાથી, આ પક્ષ આપ્યો છે સમક્રમી દ્વિક્રિયા હોવાથી તમને ખબર છે b સ્ટાર c બરાબર c સ્ટાર b થાય, કારણ કે સમક્રમી દ્વિક્રિયા છે એટલે. હવે એ નંબર 1 આપી દઈએ. હવે આપણે જે આના બરાબર આ લેવા બતાવવાનું છે, આના બરાબર આ a સ્ટાર b સ્ટાર c બરાબર c સ્ટાર b સ્ટાર a, તો આપણે વળી a સ્ટાર b સ્ટાર c હું લખું. હવે મને ખબર છે સમક્રમી દ્વિક્રિયા છે તો આ મેં પહેલા ને પછી લખી શકીશ. સમક્રમીમાં a
પછી B સ્ટાર C હતું તો પહેલે B સ્ટાર C લખ્યું, પછી એ લખ્યું. સમક્રમીમાં હું આ રીતે લખી શકીશ કારણ કે સમક્રમી દ્વિક્રિયા છે. હવે B સ્ટાર C બરાબર તમને ખબર છે C સ્ટાર B આવ્યું, એટલે ત્યાં લખો C સ્ટાર B, કારણ કે એક પરથી. તો તમે શું સાબિત કર્યું? A સ્ટાર B સ્ટાર C બરાબર C સ્ટાર B સ્ટાર A. આ ક્યારે સાબિત થાય? જ્યારે સ્ટાર છે એ n પરની સમક્રમી દ્વિક્રિયા હોય તો જ, નકર નહીં. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 12 કર્યો. હવે આપણો એક્ઝામ્પલ નંબર 13 આપણી બુકમાં જે MCQ સ્વરૂપે છે જે આપણે કરીએ છીએ. એક્ઝામ્પલ નંબર 13 આપણી બુકમાં સ્વાધ્યાય 1.4 નો એક્ઝામ્પલ નંબર 13, એક્ઝામ્પલ 13 લાસ્ટ એક્ઝામ્પલ છે જે MCQ સ્વરૂપે છે. એક્ઝામ્પલ 13 હા, શું છે એની રકમ આપણે વાંચીએ છીએ. n પરની દ્વિક્રિયા સ્ટાર માટે a સ્ટાર b બરાબર a ક્યુબ પ્લસ b ક્યુબ. એના એ ખાલી જગ્યા 4 આન્સર આપ્યા છે, a b c d ઓપ્શન આપ્યા છે. એમાં એ ઓપ્શન છે સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે અને સમક્રમી બને છે. નંબર બી છે સ્ટાર સમક્રમી છે પરંતુ જૂથના નિયમનું પાલન કરતી નથી. સી છે જૂથના નિયમને અનુસરે છે પરંતુ સમક્રમી નથી. અને છેલ્લે ડી છે સમક્રમી પણ નથી અને જૂથના નિયમનું પાલન કરતું નથી. કયો આમાંથી વિકલ્પ સાચો છે? તો હું તમને બતાવું છું. પહેલા આપણે ચકાસવું, સમક્રમિતા ચકાસણી. સમક્રમી માટે 4 ઓપ્શનમાંથી આપણે ઓપ્શન પોતે ગોતશું. તો તમને બધાને ખબર જ છે કે n પરની છે એટલે 2 સ્ટાર 3 લ્યો માત્ર. તો 2 સ્ટાર 3 એટલે 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ એટલે 8 પ્લસ 27 એટલે આ 35 આવે. હવે 3 સ્ટાર 2 લો તો 3 ક્યુબ પ્લસ 2 ક્યુબ એટલે 27 પ્લસ 8 એટલે 35 આવે. તો તમને ખબર પડી ગઈ કે 2 સ્ટાર 3 is equal to 3 સ્ટાર 2. therefore સ્ટાર એ n પર સમક્રમી છે. હવે જૂથના નિયમનું આપણે ચકાસણી કરી લઈએ છીએ. જૂથના નિયમ માટે શું કરશું? આપણે 3 ઘટકો લેશું. 2 સ્ટાર 3 સ્ટાર 4. 2 સ્ટાર 3 એટલે 2 ક્યુબ પ્લસ 3 ક્યુબ સ્ટાર 4. હવે તમને ખબર છે કે 2 નો ક્યુબ એટલે 8 અને 3 નો ક્યુબ એટલે 27 સ્ટાર 4 એટલે 35 સ્ટાર 4 એટલે 35 નો ઘન પ્લસ 4 નો ઘન. આવો જવાબ આવ્યો. હવે 2 સ્ટાર 3 સ્ટાર 4 લઈએ તો 2 સ્ટાર 3 સ્ટાર 4 એટલે 3 નો ઘન પ્લસ 4 નો ઘન. 2 સ્ટાર 27 પ્લસ 64 એટલે 2 સ્ટાર 7 ને 4 11 અને 8 નો 91 થશે. આ બંનેનો સરવાળો. અને હવે 2 નો ઘન વત્તા 91 નો ઘન. તો તમે આ બંને જોશો તો બંને અસમાન આવશે. કેલ્ક્યુલેટરથી તમે કેલ્ક્યુલેટ કરશો તો 2 સ્ટાર 3 સ્ટાર 4 is not equal to 2 સ્ટાર 3 સ્ટાર 4. therefore સ્ટાર એ n પર જૂથના નિયમનું પાલન કરતી નથી. તો ઓપ્શન નંબર કયો આવશે? બી ઓપ્શન સાચો છે. તો આ રીતે
આપણે આજે આગળ દ્વિક્રિયાના એક્ઝામ્પલ ગણ્યા. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.